સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે તમે ભજીયા તો અવારનવાર ખાતા જ આપણે દૂધીના ભજીયા બનાવશું મિત્રો। એકદમ ઠંડી ઋતુની આઈટમ છે મિત્રો। આપણે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે આપણે હવે ચોમાસાની આઈટમ આપણે લઈને આવી ગયા છે મિત્રો, દૂધીના ભજીયા। સૌથી પહેલાં આપણે દૂધીની ઉપરથી છાલ ઉતારી લઈશું મિત્રો। ત્યાર પછી એને આવી રીતે છોલી નાખવાની છે, જેથી એકદમ નાનું કટિંગ ને પતલું કટિંગ થઈ જાય, જેથી સડવામાં સરળતા રહે એટલા માટે મિત્રો। આ બાજુ કોથમરીનું ડુંગળીનું કટિંગ ચાલી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। આ બાજુ આપણે મરચાંનું કટિંગ ચાલી રહ્યું છે મિત્રો। ફટાફટ આપણે બધી વસ્તુનું કટિંગ કરી લઈશું મિત્રો। મિત્રો આપણે બધી વસ્તુનું કટિંગ થઈ ગયું છે, એટલે આપણે હદડી બનાવવા માટે સૌથી પહેલાં તપેલાની અંદર દૂધીનું જે કટિંગ કરેલું છે તે આપણે એડ કરી દઈશું। ત્યાર પછી આદુનું કટિંગ કરેલું છે તે એડ કરી દઈશું। ત્યાર પછી ડુંગળીનું કટિંગ એડ કરી દઈશું।
ત્યાર પછી મિત્રો મરચાંનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું. એકદમ સરળ રીતેથી અમે મિત્રો તમને દૂધીના ભજીયા બનાવતા શીખવાડશું. ત્યાર પછી બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને ત્યાર પછી સ્વાદ પૂરતું આપણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેમાં આપણે જીરું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે જીરાનો પાવડર એડ કરી દઈશું મિત્રો. ત્યાર પછી આપણે ગરમ મસાલો થોડો એડ કરીશું. ત્યાર પછી આપણે મિત્રો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું લોટ સાથે. એકદમ વ્યવસ્થિત રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને બધી વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને આપણો હળદરી મિત્રો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. એટલે આપણે એક બકડકાની અંદર તેલ મૂકીશું. બીજી બાજુ આપણે ભજીયા સાથે સરણી ખાવાની છે તે બની રહી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ એક પંખી ચાલુ કરી છે પવન માટે. હવે આપણા ભજીયા તેલ આવી ગયું છે એટલે ભજીયા મૂકવાનું આપણે ચાલુ કરી દઈશું મિત્રો. થોડી વાર માટે આપણે તેલમાં સડવા દેવાનું છે. થોડા લાલ થાય મિત્રો એટલે તરત જ આપણે તેને બહાર કાઢી લઈશું. કમ્પ્લીટ ભજીયા આપણા દૂધીના બની ગયા છે મિત્રો. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.